वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम भुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 45મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પંચજન દૈત્યનો ઉદ્ધાર કર્યો। તે પંચજન દૈત્યના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। આ પંચજન દૈત્ય પૂર્વજન્મની અંદર કોણ હતો અને આ જન્મની અંદર એને દૈત્યપણું શા માટે પ્રાપ્ત થયું વગેરે વગેરે કથા જે છે એ આપણે શ્રીમદ ભાગવત અને ગર્ગ સંહિતાના માધ્યમથી શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। શ્રીમદ ભાગવતના 45મા અધ્યાયમાં કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ઉજ્જૈનની અંદર નિવાસ કરીને રહેતા સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યા અધ્યયન કરવા માટે ગયા અને 64 દિવસમાં તેઓએ પોતાના ગુરુ પાસેથી 64 કળાઓ શીખી લીધી। હવે ગુરુકુલ છોડવાનો સમય આવી ગયો છે એટલે શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાના ગુરુ સાંદીપની ઋષિને પ્રણામ કરીને કહે છે કે ગુરુદેવ, આપ કૃપા કરીને અમારી પાસે ગુરુ દક્ષિણા માંગો। ભક્તો, ગુરુકુલની અંદર વિદ્યા અભ્યાસ કર્યા બાદ ગુરુદેવને ગુરુ દક્ષિણા અર્પણ કર્યા વગર ક્યારેય પણ પાછું આવવાનું નથી, કારણ કે આ જે છે એ સનાતન વૈદિક પ્રક્રિયા છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ આ પ્રક્રિયાને અનુસરે છે અને પોતાના ગુરુદેવને જ પોતાના આરાધ્ય દેવ માની ગુરુદેવને કહે છે કે ગુરુદેવ, આપ અમારી પાસે ગુરુ દક્ષિણા માંગો। સાંદીપની ઋષિ શ્રી કૃષ્ણ અને બલરામનું સામર્થ્ય જાણી ગયા છે, કારણ કે 64 દિવસની અંદર સંપૂર્ણ વિદ્યા અને સંપૂર્ણ કલાની અંદર પ્રારંગત થઈ જવું એ કોઈ સામાન્ય વ્યક્તિની વાત નથી। ગુરુકુલ વાસ દરમિયાન એક દિવસ સાંદીપની ઋષિએ અને એમના ભાર્યાએ ભગવાન શ્રી કૃષ્ણની સામર્થ્યતા કેવી છે એ પણ જોઈ હતી। એક સમયની વાત છે, ગુરુ માતા રસોઈ કરતા હતા અને ત્યાં લાકડા જે છે એ ખૂટી જાય છે। ગુરુ માતા રસોડામાં હતા અને લાકડા જે છે એ બીજા સ્થાનની ઉપર મૂકેલા હતા, તો એ પોતાના શિષ્ય શ્રી કૃષ્ણને સાદ કરે છે કે બેટા શ્રી કૃષ્ણ, બળતણ ખૂટી ગયું છે, માટે તું અમને લાકડા આપ। તે વખતે શ્રી કૃષ્ણ જે છે એ ફળિયામાં બેઠેલા હતા ને ત્યાં બેઠા થકા જ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો હાથ જે છે એ લાંબો કર્યો અને જે સ્થાન પર લાકડા હતા ત્યાંથી ઉચકી ગુરુ માતાને અર્પણ કરી દીધા। આ પ્રમાણેનું ચરિત્ર જે છે પુરાણોની અંદર જોવા મળે છે અને તે વખતે આ બધી જ ઘટના જે છે એ ગુરુ માતાએ પોતાના ભરતા સાંદીપની ઋષિને કહી હતી
એટલે સાંદીપની ઋષિ અને એમના પત્ની ભગવાન શ્રી કૃષ્ણની અને બલરામજીની અલૌકિક શક્તિથી પરિચિત હતા. એટલે એ લોકોએ ગુરુ દક્ષિણાની અંદર એવું માગ્યું કે અમે એક વખત પ્રભાસ ક્ષેત્ર ગયા હતા અને ત્યાં અમારો એકનો એક દીકરો જે છે એ સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો, તો તે બાળકને તમે લાવીને આપો. આ પ્રમાણે ગુરુજીએ અને ગુરુ માતાએ કહ્યું. એટલે બલરામજી અને શ્રી કૃષ્ણ જે અનંત પરાક્રમી છે અને બંને મહારથી છે, તેઓ પોતાના ગુરુને વંદન કરીને કહે છે કે ભલે આપની જેવી આજ્ઞા. અને ત્યારબાદ રથમાં બિરાજમાન થઈ બંને ભાઈઓ ગુજરાતના પ્રભા ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં આવીને સમુદ્રના તટની ઉપર આસન જમાવીને બેસે છે. અને એવા સમયની અંદર સમુદ્ર જે છે એ મૂર્તિમાન થઈને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. કારણ કે રામા અવતારની અંદર આ જ સમુદ્રએ 3 દિવસ પર્યંત ભગવાન શ્રી રામને તપસ્યા કરાવી હતી અને છતાં પણ દર્શન ના આપેલા હતા. એટલે ભગવાન શ્રી રામ જે છે ક્રોધાયમાન થઈ ગયા હતા અને સમુદ્રને સુકવવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ આ વખતે સમુદ્રએ વાર નથી લગાડી. તરત જ એ વિભિન્ન પ્રકારની ભેટો લઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની સન્મુખ ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તેને જોઈને કહે છે કે હે સમુદ્ર, તમે અહીં તમારા મોટા મોટા તરંગોથી અમારા જે ગુરુપુત્રને ખેંચી લીધો છે તેને તુરત જ લાવી આપો. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી સમુદ્ર કહે છે કે હે દેવાદિદેવ શ્રી કૃષ્ણ, અમે તે બાળકને લીધો નથી, પરંતુ મારા જલની અંદર એક પંચજન નામનો મોટો દૈત્ય છે, એ કદાચ તમારા ગુરુપુત્રને લઈ ગયો છે. એ દૈત્ય ટિમિંગલનું રૂપ ધારણ કરીને રહે છે. ભાગવતની અંદર ટિમિંગલ શબ્દ લખેલો નથી, પરંતુ સ્કંદ પુરાણની અંદર અવંતિકા મહાત્મયની અંદર આ કથા આવે છે. તેની અંદર લખેલું છે કે એ દૈત્ય જે છે એ ટિમિંગલનું રૂપ ધારણ કરીને રહેતો હતો. સમુદ્રની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી સમુદ્રમાં પ્રવેશ કરે છે અને એ ટિમિંગલ જે છે એને મારી એના પેટની અંદર જે પાંચજાન્ય શંખ છે તે પણ લઈ આવે છે. એને મારવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો ગુરુપુત્ર એના ઉદરની અંદર પણ મળતો નથી, પરંતુ એના ઉદરની અંદર જે પાંચજાન્ય નામનો શંખ છે એ શંખ ભગવાનને પ્રાપ્ત થાય છે. એ લઈને ભગવાન બહાર આવી જાય છે. ભક્તો, આ ટિમિંગલ જે છે ને એ ટિમિંગલ મત્સ્યની જે એક જાતિ છે. એ મત્સ્ય એટલો બધો મોટો હોય છે કે જેની કોઈ વાત નહીં. મહામત્સ્ય કહેવામાં આવે છે. કેટલાય યોજન એ મોટો હોય છે અને કેટલાય યોજન એ પહોળો હોય છે. એટલું મહાકાય સ્વરૂપ એનું હોય છે. પરંતુ અત્યારે એ જાતિ જે છે એ જોવા નથી મળતી, પહેલા એ જોવા મળતી હતી. આ પ્રમાણે પાંચજાન્ય શંખનો ઉદ્ધાર કરી ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ સમુદ્ર તટ પર આવી ગયા. આ અસુરનું નામ ભક્તો પાંચજાન્ય જ હતું અને એ મહામત્સ્યનું રૂપ ધારણ કરીને રહેતો હતો.
અને એના ઉદરની અંદર પાછો પાંચજાન્ય શંખ પણ હતો. આ વાત જે છે એ સ્કંદ પુરાણના અવંતી ક્ષેત્ર મહાત્મયની અંદર લખેલી છે. ભક્તો, ગર્ગ સંહિતાની અંદર પાંચજાન્ય શંખનું પણ પૂર્વચરિત્ર આપવામાં આવેલું છે. ગર્ગ સંહિતા શ્રી મથુરાખંડ અધ્યાય 12 ની અંદર આ પાંચજાન્ય શંખ એટલે કે પાંચજાન્ય નામનો દૈત્ય પૂર્વજન્મમાં કોણ હતો એ વિશે બહુ સુંદર માહિતી જોવા મળે છે. આ પાંચજાન્ય નામનો દૈત્ય જે છે ને એ પૂર્વજન્મની અંદર ભગવાનના અનાદિ પાર્ષદ રૂપે બિરાજમાન હતો અને ભગવાનના હાથની અંદર એ શંખ રૂપે એ શોભતો હતો. અને આ શંખને આટલી બધી ઊંચી પદવીની પ્રાપ્તિ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એને પોતાના હોઠની ઉપર લગાવી પોતાના અધરામૃતનું પાન કરાવતા હતા એટલે એને થોડો અહંકાર આવી ગયો હતો. એક દિવસની વાત છે, આ પાંચજાન્ય શંખ જે છે એ મનમાં ને મનમાં એવો અનુભવ કરવા લાગ્યો કે મારી ક્રાંતિ જે છે એ રાજહંસ સમાન શ્વેત છે. મને સાક્ષાત ભગવાન શ્રી હરિ પોતાના બંને હાથથી ગ્રહણ કરે છે. કારણ કે જ્યારે દૈત્યોની સાથે યુદ્ધ થવાનું હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાંચજાન્ય શંખ બે હાથથી ગ્રહણ કરીને એને બજાવતા હોય છે. પાંચજાન્ય શંખ મનોમન અહંકાર કરવા લાગ્યો કે હું દક્ષિણાવર્તી શંખ છું અને યુદ્ધના સમયે વિજય પ્રાપ્તિને અર્થે ભગવાન શ્રી કૃષ્ણ મને વગાડે છે અને ભગવાનની સુધા છે, અધરામૃત છે, એનો પાન કરવાનો અધિકાર ભગવાને કેવલ મને આપેલો છે. પાંચજાન્યની આ વાત છે, એનો મનોભાવ છે એ લક્ષ્મીજીથી ગુપ્ત ન રહ્યો. એટલે લક્ષ્મીજી જે છે એનો અહંકાર દૂર કરવા માટે એને શાપ આપે છે કે હે દુર્મતે, તને તારી શ્રેષ્ઠતાની ઉપર આટલો બધો અહંકાર છે, માટે જા હું તને શાપ આપું છું કે તું દૈત્ય થઈ જા. અને એ જ જે શંખરાજ છે એ જ સમુદ્રની અંદર પંચજન નામનો દૈત્ય થયો હતો. અને ત્યાં પણ એ વેર ભાવથી ભગવાનનું સ્મરણ કરતો હોવાથી એની વૃત્તિ જે છે એ અખંડ ભગવાનમય થઈ ગઈ હતી. અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ એનો પણ ઉદ્ધાર કરે છે. આ પ્રમાણે તિમિંગલ રૂપધારી પંચજન્ય દૈત્ય, જેનું બીજું નામ છે પાંચજાન્ય, એનો ઉદ્ધાર કરી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પુનઃ સમુદ્ર તટની ઉપર આવી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી મનોમન વિચારે છે કે આ દૈત્યના ઉદરની અંદર તો અમારો ગુરુપુત્ર છે નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ પાંચજાન્ય શંખ લઈને રથમાં બિરાજમાન થાય છે અને ત્યાંથી એ સંયમિનીપુરી અર્થાત કે યમપુરીની અંદર જાય છે. અને ત્યાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શંખનાદ કરે છે. અને જેવો શંખનાદ કરે છે અને એ શંખનાદ યમરાજને સંભળાય છે
એટલે એ પોતાના સમસ્ત કાર્યોને એક બાજુ મૂકી ભગવાન શ્રી કૃષ્ણની પાસે ઉપસ્થિત થઈ જાય છે. જગત કારણ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને પોતાને ત્યાં આવેલા જોઈ યમરાજ સર્વપ્રથમ તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, અમારે માટે શી આજ્ઞા છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યમરાજ, અહીં પોતાના કર્મબંધન અનુસાર અમારા ગુરુપુત્રને લાવવામાં આવ્યો છે. તમે મારી આજ્ઞા સ્વીકાર કરી તેના કર્મો પર ધ્યાન ન આપી તેને અમારી પાસે લઈ આવો. ભગવાનની વાત, ભગવાનની આજ્ઞા શ્રવણ કરી યમરાજ પોતાની નગરીમાં આવે છે અને નરકના કુંડની અંદર પડેલા ભગવાન શ્રી કૃષ્ણના ગુરુપુત્રને લાવી ભગવાન શ્રી કૃષ્ણને સોંપણી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એને લઈને પુનઃ ઉજ્જૈનીપુરી પધારે છે અને ત્યાં આવી ગુરુ શાંડીપનીને એમનો બાળક જે છે એ સુપ્રત કરે છે અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ મથુરા આવે છે. ભક્તો, સ્કંદ પુરાણની અંદર અવંત્ય ખંડની અંદર અવંત્ય ક્ષેત્ર મહાત્મયની અંદર આ કથા જે છે એ જોવા મળે છે અને ભાગવતમાં પણ આ કથા જોવા મળે છે, પરંતુ સ્કંદ પુરાણની અંદર આ કથા જે છે વિસ્તારથી લખેલી છે. અને ત્યાં તો એવું પણ લખેલું છે કે નરકની અંદર જેટલા પણ પ્રાણી નારકીય યોની ભોગવતા હતા તે બધા જ ભગવાન શ્રી કૃષ્ણના અંગને સ્પર્શ કરીને જે વાયુ વાતો હતો એ વાયુ એ બધા જ નારકી જીવાત્માઓને સ્પર્શ થયો અને બધા જ જીવાત્મા જે છે એ તત્કાલ ચતુર્ભુજ રૂપ ધારણ કરી ભગવાનના ધામની અંદર ગયા હતા. આ વાત લખેલી છે ભક્તો. ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શ કરેલા વાયુના સ્પર્શથી અથવા તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માત્રથી એ બધા જ જીવાત્માઓના પાપ જે છે એ તત્કાલ સમાપ્ત થઈ જાય છે. અને બધા જ લોકો પવિત્ર થઈ ભગવાનના ધામમાં જાય છે. ભક્તો, જે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને આ નરકના કુંડ ખાલી કરેલા હતા તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન થયા ત્યારે એમણે પણ યમાલય જે છે એ ખાલી કરાવેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણના એક સંત જેમનું નામ હતું સ્વરૂપાનંદ સ્વામી, એમને ભગવાન સમાધિ કરી યમાલયની અંદર જવા માટે આજ્ઞા કરે છે. કારણ શું હતું કે આજે ધર્મની ગાદીની ઉપર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા છે અને ધર્મની ગાદીની ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન થયા છે. એટલે જે પ્રમાણે લૌકિકની અંદર કોઈક રાજા રાજ્યાસીન થાય ત્યારે બંદીખાનાની અંદર રહેલા કેદીઓને છોડી મૂકવામાં આવે છે, તે જ પ્રમાણે આજે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન થયેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતાના એક સંત સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે ઊભા થાઓ અને જમપુરીમાં જાઓ અને ત્યાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના નામનો ઘોષ કરો અને બધા જ
યમાલયની અંદર રહેતા નારકી જીવોને તમે મુક્ત કરો. અને જ્યાં સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા થાય છે ત્યાં જ એવો નરકમાં જાય છે અને ત્યાં જઈ સ્વામિનારાયણ નામનો એક ઘોષ કરે છે. તો બધા જ નારકી જીવ જે છે એ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવત ધામ જતા રહે છે. બંને અવતારોની અંદર આ લીલા જે છે થયેલી છે. કૃષ્ણ અવતારની અંદર જે જમપુરી ખાલી કરાવી એ પાછી ભરાઈ પણ ગઈ હતી, અને ભગવાન સ્વામિનારાયણે જે જમપુરી ખાલી કરાવી એ પાછી અત્યારે ભરાઈ પણ ગઈ છે. કારણ કે જીવાત્માઓ એટલા પાપ કરતા હોય છે કે એને લઈને એને એના પાપની સજા ભોગવવા માટે યમાલયની અંદર જવું જ પડતું હોય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ યમપુરી ખાલી કરાવી. પોતાના ગુરુપુત્રને લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુની પાસે આવે છે. ગુરુદેવને ગુરુપુત્ર સમર્પિત કરે છે. ગુરુદેવ પણ દક્ષિણા જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પુનઃ મથુરા આવે છે.